તો તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો। વ્યારામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। વ્યારા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી રહી છે। વ્યારાથી જેતપુર મદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ બન્યો। મીંઢોળા અંબિકા સહિત ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। પાણીની આવકને પગલે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। જિલ્લામાં વરસાદ વચ્ચે 25 જેટલા પંચાયત હસ્તકના રસ્તા બંધ થયા છે। રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। નદીઓ બે કાંઠે વહેતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયું। તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક નદીઓ ગાંડીતુર બની છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વ્યારાથી જેતવાડીને જોડતો આ જે લો લેવલ પુલ હતો તેના પરથી જે મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ પુલ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ગ્રામ્ય જીવન સીધું પ્રભાવિત થયું છે। સાથે વાત કરવામાં આવે તો જિલ્લામાં જે લો લેવલ પુલો બંધ કરવામાં આવ્યા છે, જેમાં વ્યારા તાલુકાના 10, ડોલવણના 2, વાલોડના 2, સોંગણના 11 એમ કુલ ટોટલ 25 જે લો લેવલ પુલો છે તે બંધ થઈ જવાને કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે તેમણે જે જિલ્લાના વડા મથક તરફ આવવું હોય તો ભારે ચક્રાવો કરીને તેઓએ આવવું પડી રહ્યું છે। સાથે ગ્રામ્ય જીવન જે હાલ તો મુસીબતમાં મુકાયું છે, જેને લઈને તંત્ર પર એલર્ટ છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।